જય માતાજી, કેમ છો બધા મજામાં જશો? હું છું દેવી રબારી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આજે હે ને આપણે બપોર થઈ ગયા છે અને બપોરે હે ને જો રોટલી કરવાની તૈયારી કરી છે અને આપણે રીંગણા બટેટા ટમેટાનું શાક કર્યું છે ને સંભારો કર્યો છે ને અત્યારે જો એ બધું થઈ ગયું છે ને રોટલી કરી છે. આજે આપણે હે ને અનિરુદ્ધભાઈ બહુ તોફાન ચીહો ચી કરીને મસીનમાં પૂરી દીધો એટલે થોડીક વાર ત્યાં બે ને તો ચીહો ચી ન થાય ને ભાઈ ને લોહી પીવી ત્યાંથી કાંઈ નીકળી તો હગે નહીં. અને છે ને આજે તો આપણે બહુ બધું કામ હતું જો બે ગોદડા ધોવાના હતા બે ગોદડા આપણે ધોઈ નાખ્યા છે મસ્ત મજાના સૂકવી પણ દીધા છે બે ગોદડા ધોવાનું કામ પતી ગયું છે ને બાકી બધું કામ પતી ગયું છે અને આજે આપણે હે ને આવવાના છે મહેમાન અને ઓલો ભાઈ તો ચીહો ચી મહેમાન આવવાના છે ને આપણે બનાવવાના છે ઢોસા ઈડલી ને એવું બધું બનાવવાનું છે. તો આપણે સાંજે મહેમાન આવશે ત્યારે આપણે ઈડલી ઢોસા બધું બનાવવાનું છે. તો આપણે હે ને હવે સાંજની તૈયારી કોન્ટેક્ટથી કરશું. અત્યારે આપણે જો બપોરની તૈયારી કરી. મમ્મી કોણ આવે છે? મહેમાન આવે છે. નામ તો કયો? નામ ના હોય. એ ભાઈ જો આ ભાઈ હે ને ન્યાય હોવ રે બોલા નીકળ બેહી નીકળ એ ઉભો થા જો એમાં હે ને નાના હે ને જો આ બે ગોતડા ધોયા આ બે ધોયા છે. હવે આપણે મમ્મી પાસે જઈએ. ટાટા કરી પછી પાછું અંદર વહી જશે. એ અનુ ક્યાં ગયો? હાલે આપણે અનુને ગોત્યો. અનુ ક્યાં ગયો? અનુ ક્યાં ગયો? ફટફટ પતાવી દઈએ. વિરજાબેનને છે ને સ્કૂલે જવાનું પણ મોડું થાય છે. પણ આજે વેન નથી આવવાનું. આજે છે ને એને વેનવાળા ભાઈ બહાર ગયા છે ને તો વેન નહોતું આવવાનું એટલે એને પપ્પા મૂકવા જાય એટલે આપણે ફટફટ ખવડાવી મમ્મી તું આવવાની મને મૂકવા? મારે હજી ઓલીને નીજુબેનને તેડવા નહીં જવા પડે. હા તેડવા કોણ આવશે? એ તો કોણ આવે કોને ખબર. પપ્પા તો આવવું પડશે જ. પપ્પાને આવું તો પડે જ ને. આજ તો હે ને મમ્મી ને મમ્મી છે નકર મમ્મી એમ કે હું લઈ જાત પણ હે ને મમ્મીની નીંદર બગડી જાય. 3 વાગે તેડવાની છે. આજે અમારો વહેલો ટાઈમ છે. અને આપણે છે ને નો આવું ને તેડવા તો બેઠું રહેવાય બીજું કંઈ હોય નહીં વિશાળ. આપણે પછી ફોન ઉપર ફોન કરશે. કાંઈ ફોનનો ઉપાડવાનો જ નહીં. અને રૂમમાં પણ મસ્ત મજાનું બધું રેડી કામ કરી લીધું છે. ચાલો હવે આપણે હે ને પછી મળશું. બાય બાય. તો બપોર થવા આવ્યા છે ને અમારે બેસવાનું છે જમવા. ત્યાં તો અહીંયા છે ને ખાટલી હાથમાં આવી ગઈ છે અને છે ને હા થવા માંડ્યું અત્યારે. અનુભાઈ ને નીજુબેન બે જો નીજુબેન આવી ગયા છે સ્કૂલેથી અને અત્યારે હા થાય છે. અનુભાઈ કે હું થાકી ગયો મૂકી દઉં. એ તું કેમ વહેલી આવતી રહે છે? હે પપ્પા તેડવા આવ્યા? કેમ આવતા રહ્યા હતા? હે દીદી દીદી ભેગી તેડવા આવી હતી? ન્યા તેડવા આવી હતી આંગણવાડી? ઈ તારી સ્કૂલ હતી? આજ શું હતું જમવાનું? દીદી સ્કૂલે જાય? ઈ આવી હતી તાર સ્કૂલે? એમ ના આજે શું હતું નાસ્તામાં? ઢોકળા ખાધા? ભાઈવા તને? એ ભાઈવા? સુખડી નહોતી? કેમ? કાલ આપશે? કાલ આપશે? હોય તો કાલ તું જવાની કે? તને ગમે જાવું? આ પાછું ચાલુ કર્યું જો આને. જો આ હે ને આ પેતરા આવા ચાલુ કર્યા છે અને આ છે ને ખારેક લઈ આવ્યા છે ને એટલે એ ખારેક જ ખાધા કરે. અને આ બેનને તો ખારેક ખાઈ ખાઈને ઉધરસ થઈ પડી છે. ઉધરસ થાય ને ખારેક ખાઈ? હે નીજો ખારેક ખાઈને ઉધરસ થાય ને? એ કે હું ગાડી કે બેસી ગઈ તું ગાડી ચલાવો. એ કે
ચલાવો ગાડી. અનુભાઈ એમ જેવા જ છે, ચલાવો. એનાથી ના ઢળાય, તું ઢળ ને, તું કર, એના થોડી થાય. થાય એનું તારાથી? મૂકી આવ તો બોટલ જાતો. હા મૂકી આવજા ને કા ભાઈ વાહે તા જમા દીકો મૂકી આવ. સાંજ પડવા આવી છે ને આપણે બનાવી નાખ્યું છે મસ્ત મજાનો સંભાર, અને અહીંયા ઈડલી મૂકી દીધી છે ને આ ઢોસાનું ખીરું છે. આપણે ઢોસા બનાવવાનો છે અને આ મસાલો બનાવ્યો છે અને આમાં છાશ. તો ચાલો આપણે બધું રેડી કરીએ અને તૈયાર છે. તો આપણે હમણાં ઢોસા કરવાના છે. લોટી પણ આવી ગઈ છે. આ છે ચટણી લસણવાળી, અને આમાં બે છે એ ખાલી બહારથી મગાવી છે ચટણી, જોઈ શકો છો. હમણાં આપણે હે ને બધું બનાવવાનું છે. અત્યારે જો ઈડલી મૂકી દીધી, હમણાં ઘાણવો ચડી જશે. ઓલે આમ તો જો આજ તો મમ્મી કંઈક બનાવ્યું છે પણ